હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર જોવાના છીએ લિગેન્ડનું વર્ગીકરણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ એ છે આઈયુપીએસસી નામકરણ, અને તેનો પણ આજે ઉપયોગ થવાનો છે, કારણ કે આપણે તેની અંદર જોઈ ગયા હતા કે લિગેન્ડના નામ શું હોય છે. તો જો વિડીયો તમે નથી જોયો તો આઈ બટન ઉપર ક્લિક કરીને પ્રથમ તેને જોઈ લો, કારણ કે તેમાંથી જ આપણે પ્રકાર જે છે જોવાના છીએ. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. લિગેન્ડના વર્ગીકરણ પહેલા આપણે સમજીએ છીએ કે લિગેન્ડ શું હોય છે. તો લિગેન્ડની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. એક તો એ છે ઋણ આયન અથવા તટસ્થ અણુ. આ બેનો અને કેટલાક કેસની અંદર ધન આયનનો પણ યુઝ કરીએ છીએ, જે અપવાદમાં છે, જે આપણે આગળ વાત કરીશું. હવે લિગેન્ડ જે છે એની વ્યાખ્યા શું થઈ શકે? જો ઋણ આયન અથવા તટસ્થ અણુ એટલે ટૂંકમાં લિગેન્ડ જે છે એ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે અને બંધ બનાવે, તો તેને આપણે કહીએ છીએ લિગેન્ડ. બરાબર છે? તો કામ એક જ છે, એ છે બંધ બનાવવું. અને એ બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપવાનો છે? તો લિગેન્ડ આપવાનો છે, અથવા ઋણ આયન અથવા તટસ્થ અણુ આપવાનો છે. તો અહીંયા આપણે કહી દઈએ છીએ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. બસ આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? હવે વર્ગીકરણ એટલે કે પ્રકારને આધારે જોઈએ તો ફર્સ્ટ નંબર એ છે એકદંતીય લિગેન્ડ. હવે એકદંતીય લિગેન્ડ કોને કહે છે? વ્યાખ્યાયિત કરીએ આપણે તો અલગ અલગ રીતે વ્યાખ્યા આપી શકાય છે. એની અંદર એનસીઈઆરટી ના આધારે પ્રથમ વાત કરી લઈએ આપણે. તો એનસીઈઆરટી ના આધારે શું કહી શકાય? તો અહીંયા કહી દઈએ આપણે, જો લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી પરમાણુ દ્વારા બંધિત થાય તો તેને એકદંતીય લિગેન્ડ કહે છે. આ એનસીઈઆરટી ની વ્યાખ્યા છે. બીજી રીતે કેવું હોય તો આપણે શું કહી શકીએ છીએ? જો લિગેન્ડ એક જ સવર્ગ સ્થળ નિર્દેશ દર્શાવે, જેની અંદર એક જ સવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે. અને સિમ્પલ શબ્દોની અંદર કેવું હોય તો થર્ડ નંબર, જો લિગેન્ડ એટલે કે ઋણ આયન અથવા તટસ્થ અણુ ધાતુ આયનને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે. ક્લિયર? જો લિગેન્ડ ધાતુ આયનને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એનાથી એક જ સવર્ગ સહસંયોજક બંધ બને તો સમજી લેવાનું કે તે લિગેન્ડ એકદંતીય લિગેન્ડ છે. તો બોલવાની રીત આટલી બધી છે. એનસીઈઆરટી ના આધારે તમે પહેલી વ્યાખ્યા લખી શકો છો. એમસીક્યુ માં ક્યાંય આવી શકે તો આ બંને યાદ રાખી શકો છો. બંનેનો અર્થ એક જ છે. એટલે ટૂંકમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વાત થાય છે અને તેનાથી એક બંધ, અને કયો બંધ? તો સવર્ગ સહસંયોજક બંધ બનવાનો છે, જેને આપણે એકદંતીય લિગેન્ડ કહીએ છીએ. ક્લિયર? હવે આવે છે એની અંદર કે જ્યારે તમે થિયરી અંદર લખો છો ત્યારે ઉદાહરણને જો અલગ રીતે દર્શાવો તો સૌથી સારું રહે છે અને યાદ પણ રહી શકે છે. તો ઉદાહરણની અંદર પહેલા લિગેન્ડની વાત કરીએ છીએ. તો એકદંતીયની અંદર પહેલા લઈએ છીએ આપણે ઋણ આયન. એકદંતીય ઋણ આયન કયા કયા હોઈ શકે છે? તો હેલોજન લઈ લો, F-, Cl-, Br-, I-, OH-. તો આ બધા જે છે એ ઋણ આયન છે. ક્લિયર? સેકન્ડ તમે લઈ શકો છો તટસ્થ. તો તટસ્થ ની અંદર લઈ શકો છો H2O, NH3 એટલે કે એક્વા, એમાઇન. આના વિશે ઓલરેડી નામની હું વાત કરી ચૂક્યો છું. તો NH3, CO, NO વગેરે. તો આ બધા તટસ્થ છે, એકદંતીય છે, એટલે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાના છે. એ જ રીતે
આપણે લઈ લઈએ છીએ ધન આયન આ અપવાદની અંદર છે, યાદ રાખી શકો છો કે NO પ્લસ અને NO2 પ્લસ પણ હોય છે, જે ખાસ કિસ્સાની અંદર આ બંને અલગ અલગ છે, એ પણ યાદ રાખી લેજો. આને નાઇટ્રોસીલ કહે છે અને નાઇટ્રોસોનિયમ કહે છે, ક્યાંય પૂછે તો પ્રથમ એક દંતીયની અંદર 3 પ્રકાર ઋણ આયન, તટસ્થ અને ધન આયન એમ આ રીતે જોવા મળી શકે છે, અને આ તમારે યાદ રાખવાના. આના નામ વિશે મેં તમને કીધું એ પ્રમાણે IUPAC નામકરણનો લેક્ચર જે છે એને જોઈ લો, મેં બધા જ નામ જે છે ત્યાં ગાડી આપેલા છે, તમને ખ્યાલ આવી જાય. અને લાસ્ટની અંદર એક આપણે સંકીર્ણ સમજાવી શકો છો, જેમ કે અહીંયા હું લઈ લઉં CO NH36Cl3. તો આની અંદર શું થાય? તો આના માટે આપણે એમ કહી શકીએ છીએ કે આપેલ સંકીર્ણની અંદર NH3 માં એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગમાં આપીને બંધિત થાય છે ધાતુ આયન સાથે. એટલા માટે કહી શકાય કે NH3 એ કેવો લિગેન્ડ છે? તો એક દંતીય લિગેન્ડ છે. બસ આટલું સમજાવવાનું રહે છે. તો આ પહેલો ભાગ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે દરેક વખતે બધી વ્યાખ્યાઓ સમજાવવી જરૂરી નથી, તમને જે યોગ્ય લાગે અને NCERT ના આધારે પ્રથમ વ્યાખ્યા તમે સરળતાથી યાદ રાખી શકો છો. ક્લિયર? તો પ્રથમ આપણે વાત કરી છે એ છે એક દંતીય લિગેન્ડ માટે. ત્યારબાદ આપણે નેક્સ્ટ દ્વિદંતીય અને ત્રિદંતીયની પણ વાત કરીએ છીએ. હવે જોઈએ છે દ્વિદંતીય માટે, એટલે કે દ્વિદંતીય લિગેન્ડ. વ્યાખ્યાની વાત કરી ચૂક્યા છીએ આપણે. NCERT ના આધારે વ્યાખ્યાની વાત કરીએ. જો લિગેન્ડ ધાતુ આયન સાથે બે પરમાણુ દ્વારા બંધિત થાય, અને જેમ કે મેં કીધું એ બીજી વ્યાખ્યાઓ પર તમે ત્યાં યાદ રાખી શકો છો. તો હવે અહીંયા આપણે જાણીએ છીએ કે બે પરમાણુ એટલે કે બે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવવાના છે અને બે સવર્ગ સહસંયોજક બંધ બનવાના છે. આમાં પણ તમે એ જ રીતે ઉદાહરણ યાદ રાખી શકો છો. ઉદાહરણની અંદર આપણે કયા કયા લઈ લઈશું? ફરીથી બે ભાગની અંદર યાદ રાખી લો. પ્રથમ ઋણ આયન કયા કયા હોઈ શકે છે? તો ઋણ આયનની અંદર ખાસ તમે યાદ રાખી શકો છો SO4-2, CO3-2. તો આ મુખ્યત્વે જેનો યુઝ કરીએ છીએ તેવા, અને આ બધા કેટલા ઇલેક્ટ્રોન યુગમાં આપવાના છે? તો બે ઇલેક્ટ્રોન યુગમાં આપવાના છે. બધા ઉદાહરણ લખવા જરૂરી નથી, પણ 2-3 ઉદાહરણ લખી દેશો તો પણ ચાલશે. તટસ્થ, તો તટસ્થની અંદર તમે લઈ શકો છો એ છે સૌથી મહત્વનું, એ છે EN અને એક છે PN. EN ઇથેન 1,2 ડાયમાઇન અને PN પ્રોપીન 1,3 ડાયમાઇન. તો આનું નામકરણ પર તમે જાણી શકો છો, EN અને PN જ લખેલું હોય છે, એટલે તમારે ત્યાં યાદ રાખવું પડશે. અને મેં કીધું એ ઋણ આયનમાં આના સિવાય પણ હજુ વધારે લઈ શકાય છે, જે મેં ઓલરેડી ત્યાં બતાવેલા છે IUPAC નામકરણની અંદર. તો બે વસ્તુ ઋણ આયન અને તટસ્થ, એટલે દ્વિદંતીય ઋણ આયનના ઉદાહરણ, દ્વિદંતીય તટસ્થના ઉદાહરણ, અને ત્યારબાદ ફરીથી એક સંકીર્ણનું ઉદાહરણ આપણે આપી દઈશું. તો સંકીર્ણ લઈ લઈએ છીએ, જેમ કે અહીંયા હું લઈ લઉં છું Cr EN3Cl3. ક્લિયર? તો હવે એક EN કેટલા ઇલેક્ટ્રોન યુગમાં આપવાનો છે? 2. તો 3 EN કેટલા આપશે? 6. તો આની જોડે કેટલા બંધ બનવાના છે? 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવવાના છે. આ તમે તમારા શબ્દોની અંદર લખી શકો છો. EN નું જ બનાવવું જરૂરી નથી, આમાંથી જેની ઈચ્છા થાય તમે બનાવી શકો છો. ખાલી ધ્યાન રાખવાનું છે ઓક્સિડેશન આંક. બરાબર છે? તો ખૂબ જ સરળતાથી તમે સમજાવી શકો છો, અને આ જ રીતે તમે દ્વિદંતીય એટલે કે જ્યારે 3 ઇલેક્ટ્રોન યુગમાં આપે એ પણ સમજાવી શકો છો. જેમ કે આપણે હવે વાત કરીએ ત્રિદંતીય લિગેન્ડ. તો ત્રિદંતીય લિગેન્ડની વાત કરીએ આપણે, તો આ જ રીતે જો લિગેન્ડ ધાતુ આયન સાથે બેની જગ્યાએ હવે કેટલા આવશે? ધાતુ આયન સાથે 3 પરમાણુ દ્વારા બંધિત થાય. ક્લિયર? હવે 3 પરમાણુ દ્વારા બંધિત થાય છે. તો હવે એના પણ ઉદાહરણ લઈ લો આ જ રીતે. ચલો ઋણ આયનની વાત કરીએ આપણે પ્રથમ. તો કયા આવી શકે છે? PO4-3, ASO4-3, ફોસ્ફેટો આર્સેનેટો, અને તટસ્થ
તો તટસ્થની અંદર તો એક જ મહત્વનું છે આપણા માટે, એ છે PTN. ખાસ યાદ રાખી શકો છો, એ છે પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. બંને યાદ રાખી શકો છો. ક્લિયર? સરળતાથી તમે યાદ રાખી શકો. આનું પણ તમે ઉદાહરણ આપી શકો છો લિગેન્ડને આધારે, સંકીર્ણને આધારે. તો અહીંયા પણ આપણે લઈ લઈએ એ જ રીતે. તો જેમ કે અહીંયા હું લઈ લઉં છું Fe સાથે PTN ટ્વાઇસ અને 12 મેં લઈ લીધું છે Br3. PTN, એક PTN એટલે કે પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન એક હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય? 3. તો 2 છે તો 6. અહીંયા ધ્યાન રાખજો, દર વખતે Ml6 નું ઉદાહરણ લેવું સારું હોય છે. આપણે મોસ્ટ ઓફ Ml6 લઈએ એટલે જેમાં સવર્ગાંક 6 હોય તે. બરાબર છે? એટલે અહીંયા તમે જુઓ 2 હતા તો 3 લીધા, અહીંયા 1 3 આપે છે તો મેં 2 લઈ લીધા છે. 12 Br 3 કેમ લીધા છે? કારણ કે આ તો તટસ્થ છે, તો પછી Fe નો ચાર્જ +3 થવો જોઈએ. એટલા માટે મેં કીધું કે ઓક્સિડેશન આંક હોવો જોઈએ જે પોસિબલ છે. Fe+2 Fe+3 એ પોસિબલ છે, તો Fe+2 કે Fe+3 લઈ શકો છો. જેમ કે ક્રોમિયમ છે તો ક્રોમિયમની અંદર +6 સુધી જઈ શકાય છે, પણ એવું ના થાય કે +6 કરતા વધી જાય. બરાબર છે? ચલો, તો આની અંદર ખ્યાલ આવી ગયું. દ્વિદંતીય અને ત્રિદંતીય લિગેન્ડને આધારે પૂછે તો સરળતાથી તમે સમજાવી શકો છો. વ્યાખ્યા આપી આ રીતે તમે લખી શકો છો થિયરી સેક્શન માટે. ત્યારબાદ આપણે ખૂબ જ મહત્વનું એ છે ષટદંતીય એટલે કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ માટે આપણે જોઈએ છે. હવે જોઈ રહ્યા છીએ લિગેન્ડના વર્ગીકરણની અંદર છેલ્લો ભાગ એ છે ષટદંતીય લિગેન્ડ. ષટદંતીય લિગેન્ડનો મતલબ થાય છે અહીંયા 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવાનું છે અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનવાના છે. એટલે જો મારે અહીંયા કેવું હોય તો હું એમ કહી શકું છું વ્યાખ્યાને આધારે કે જો લિગેન્ડ ધાતુ આયન સાથે છ પરમાણુ દ્વારા બંધિત થાય તો તેને ષટદંતીય લિગેન્ડ કહે છે. ઉદાહરણની અંદર ફક્ત એક જ યાદ રાખવાનું છે આપણે, એ છે EDTA, જેનો ચાર્જ છે -4. પૂરું નામ પૂછી શકે છે તો નામ યાદ રાખજો, એ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. એટલે એનું પૂરું નામ પણ આપણને પૂછે છે અને બંધારણ સાથે એકલો ક્વેશ્ચન 2 માર્કની અંદર પૂછી લે છે, તો ત્યાં તમારે યાદ રાખી લેવાનું છે. હવે આની અંદર જોઈએ છે બંધારણ માટે. તો પ્રથમ EDTA -4 નું બંધારણ. એકલા EDTA નું બંધારણ શું હોય છે પહેલા એની વાત કરીએ છીએ. તો અહીંયા યાદ રાખી લેજો, પ્રથમ આપણે ડાયએમાઇન ની વાત કરીએ, ઇથિલિન ડાયએમાઇન ની. તો ઇથિલિન ડાયએમાઇન એટલે આ રીતે દર્શાવીશું આપણે એને. નાઇટ્રોજન જેની સાથે હશે અહીંયા CH2 અને એની સાથે અહીંયા નાઇટ્રોજન. ક્લિયર? હવે આવે છે અહીંયા ટેટ્રા એસિટેટ. એસિટેટ નો મતલબ થાય છે CH3COO અને જોડાય ત્યારે એક હાઇડ્રોજન જતો રહે એટલે CH2COO. તો ત્યાં શું કહીશું આપણે? 4 છે એટલે 2 આની જોડે આવવાના છે અને એ જ રીતે 2 આની જોડે આવવાના છે. એટલે સરળતાથી તમે એને યાદ રાખી શકો છો. તો અહીંયા આવી જશે CH2COO માઇનસ, CH2COO માઇનસ, CH2COO માઇનસ અને અહીંયા CH2COO માઇનસ. ક્લિયર? અને આ N જોડે ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો હવે અહીંયા યાદ રાખો, આ 1 અને 2 અને ત્યારબાદ 3 4 5 અને 6. માઇનસ નો મતલબ પણ ઇલેક્ટ્રોન જ થાય એટલે ઇલેક્ટ્રોન યુગ્મ જ થાય છે, પણ વીજભારની વાત કરીએ તો વીજભાર આ જ છે 1 2 3 અને 4, એટલા માટે આપણે ઉપર -4 લખીએ છીએ. ક્લિયર? તો EDTA નું બંધારણ પૂછે તો આ રીતે તમારે દર્શાવવાનું રહેશે. પણ હવે માની લો કે ધાતુ આયન સાથે પૂછી લે છે 2 માર્કની અંદર એકલું, તો ત્યાં શું દર્શાવીશું? તો તમને કેટલીક વાર આ પણ પૂછી લે છે, એ છે MEDTA એટલે કે અહીંયા કોઈ ધાતુ આયન છે ±N નું બંધારણ, એટલે આનું બંધારણ પૂછી લે તો ત્યાં શું કરવાનું છે? બરાબર શાંતિથી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે બંધારણ કેમનું બનાવવાનું છે. તો બંધારણ કઈ આ રીતે હશે,
જો અહીંયા પહેલા લઈ લઉં છું મિડલ ની અંદર, એ છે મેટલ. કેટલા બંધ બની રહ્યા છે? તો ટોટલ 6 બંધ બનવાના છે. મેં આ રીતે એના 6 બંધ જે છે એને દર્શાવી દીધા છે. હવે અહીંયા ઓક્સિજન, 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 અને આ બે જગ્યા જે છે ત્યાં છે નાઇટ્રોજન, જેની સાથે કોણ જોડાયેલું છે? તો તમે જાણો છો CH2. CH2 એટલે આ ભાગ અહીંયા પૂરો થઈ ગયો. બરાબર છે. હવે ટેટ્રા એસિટેટ ની વાત કરી રહ્યા છીએ તો ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકો છો મેં કીધું એ પ્રમાણે. હવે આ ઓક્સિજન છે તો એ આ ઓક્સિજન છે એટલે બચ્યું શું? CH2CO. હવે એને આપણે જોડવાના છીએ તો અહીંયા લઈ લઉં છું આ રીતે, તમે યાદ રાખી શકો. C ડબલ બોન્ડ O એટલે તમને અહીંયાથી યાદ રહી જાય કે C ડબલ બોન્ડ O એટલે કે આ C ડબલ O આવી ગયું છે. અને ત્યારબાદ આપણે અહીંયા લઈશું CH2 આ નાઇટ્રોજન સાથે. ક્લિયર? એ જ રીતે આ ઓક્સિજન માટે C ડબલ બોન્ડ O CH2 નાઇટ્રોજન સાથે. ક્લિયર? તો આ બંને ઓક્સિજનનું કામ પૂરું થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો CH2 C ડબલ O CH2 C ડબલ O આવી ગયા. હવે આ બે ઓક્સિજન સેમ રીતે કામ કરવાનું છે. તો અહીંયા આપણે એ જ રીતે લઈ લઈએ C ડબલ બોન્ડ O CH2 નાઇટ્રોજન સાથે, અને એ જ રીતે અહીંયા C ડબલ બોન્ડ O CH2, અને એ પણ કોની સાથે? તો નાઇટ્રોજન સાથે. ક્લિયર? તો આ જ રીતે તમે બંધારણ જે છે એને બનાવી શકો છો ખૂબ જ સરળતાથી, જેને કહેવાય છે MEDTA નું બંધારણ. અને આની આજુબાજુ શું હોય છે? તો પ્લસ ઓર માઇનસ n એટલે વીજભારને આધારે કઈ ધાતુ લીધી છે એ પ્રમાણે. તો આ એકલું 2 માર્કની અંદર પૂછી શકે છે. બનાવવાની રીત ખૂબ જ સરળ છે જે મેં તમને બતાવીએ, તમે યાદ રાખી શકો. એકલું EDTA NCERT ના આધારે પૂછાય તો પણ તમે અહીંયા યાદ રાખી શકો છો. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર આપણે લિગેન્ડના વર્ગીકરણ વિશે વાત કરી છે, તમને ખ્યાલ આવી ગયો હશે. સાથે તમને પૂછી શકે છે બહુદંતીય લિગેન્ડ કરીને પૂછે તો ત્યાં ધ્યાન રાખજો. બહુદંતીયનો મતલબ એક દંતીયને નથી લેવાનું. અને વ્યાખ્યા શું થશે એની અંદર? તો સેમ આ જ રીતે, જો લિગેન્ડ ધાતુ આયન સાથે 2 પરમાણુ કે તેથી વધુ પરમાણુ દ્વારા બંધિત થાય, 2 કે તેથી વધુ પરમાણુ, આ 2 કે તેથી વધુ એટલે એક દંતીય નથી લેવાનું. જો બહુદંતીય પૂછે તો એની અંદર તમને દ્વિદંતીય, ત્રિદંતીય અને ષડદંતીય સમજાવવાનું રહેશે. બાકી વસ્તુ ઉદાહરણ અને સંકીર્ણ સેમ રીતે જ સમજાવવાનું છે. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર લિગેન્ડના વર્ગીકરણની વાત કરી છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે શરૂ કરીશું એ છે સમઘટકતા વિશે.